અમદાવાદ શહેરમાં મંદિરો પણ હવે સુરક્ષિત ન રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા બોપલ વિસ્તારના જાણીતા મંદિરમાં ચોરીની ઘટના બની હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે આરોહી ક્લબ રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ભીમનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરે ખાતર પાડી 5 લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. રાત્રે 1 વાગ્યાના અરસામાં મંદિરમાં ઘૂસેલા ચોરે ભોળાનાથ અને માતા પાર્વતીના ચાંદીના છત્ર ચોર્યા હતા. આ છત્ર સરેરાશ 5 થી 7 કિલો વજન ધરાવતા હતા. સવારે જ્યારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જોકે બનાવ અંગેની જાણ થતાં જ તેમણે નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે ચોર કેટલું શિસ્તપૂર્વક મંદિર પરિસરમાં ઘૂસે છે અને ચોરી કરી રવાના થાય છે. મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સવારના જ્યારે હું પ્રાતઃ નિત્ય પૂજાના સમય પ્રમાણે 5 વાગે જ્યારે મંદિર ખોલવા આવ્યો ત્યારે મંદિરના કપાટ ખોલવા જતાં ત્યાંનું જે મુખ્ય લોક હતો એ તૂટેલું પડેલું નીચે જોયેલું ત્યારે મેં દરવાજાને સેજે ધક્કો મારી અને જોયું તો મહાદેવની ઉપર લાગેલું જે 4 થી 5 કિલોનું અંદાજિત મહાદેવનું ચાંદીનું છત્ર અને માતા પાર્વતીનું ચાંદીનું છત્ર એની અંદાજિત 1 કિલો જેવી હશે, જે ટોટલી કિંમત 5 લાખ રૂપિયા આશરે થશે એવી વસ્તુઓનું અહીંયા ચોરી થયેલી છે એવું મને જાણ થતાં મેં મારા ટ્રસ્ટીઓ અથવા જે કાર્યકર્તાઓ છે મુખ્ય ભરતભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ એમને મેં જાણ કરેલી અને એ લોકો તરત આવી ગયેલા અને મને કીધું કે અત્યારે તમે નિત્ય પૂજા પતાવો અને આપણે પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશું. એટલે અમે તરત પોલીસ સ્ટેશનની અંદર જઈ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, જે લેખિત અરજી પણ આપેલી છે. અમદાવાદ શહેરમાં મંદિરો પણ હવે સુરક્ષિત ન રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા બોપલ વિસ્તારના જાણીતા મંદિરમાં ચોરીની ઘટના બની હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે આરોહી ક્લબ રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ભીમનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરે ખાતર પાડી 5 લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. રાત્રે 1 વાગ્યાના અરસામાં મંદિરમાં ઘૂસેલા ચોરે ભોળાનાથ અને માતા પાર્વતીના ચાંદીના છત્ર ચોર્યા હતા. આ છત્ર સરેરાશ 5 થી 7 કિલો વજન ધરાવતા હતા. સવારે જ્યારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જોકે બનાવ અંગેની જાણ થતાં જ તેમણે નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે ચોર કેટલું શિસ્તપૂર્વક મંદિર પરિસરમાં ઘૂસે છે અને ચોરી કરી રવાના થાય છે. મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સવારના જ્યારે હું પ્રાતઃ નિત્ય પૂજાના સમય પ્રમાણે 5 વાગે જ્યારે મંદિર ખોલવા આવ્યો ત્યારે મંદિરના કપાટ ખોલવા જતાં ત્યાંનું જે મુખ્ય લોક હતો એ તૂટેલું પડેલું નીચે જોયેલું ત્યારે મેં દરવાજાને સેજે ધક્કો મારી અને જોયું તો મહાદેવની ઉપર લાગેલું જે 4 થી 5 કિલોનું અંદાજિત મહાદેવનું ચાંદીનું છત્ર અને માતા પાર્વતીનું ચાંદીનું છત્ર એની અંદાજિત 1 કિલો જેવી હશે, જે ટોટલી કિંમત 5 લાખ રૂપિયા આશરે થશે એવી વસ્તુઓનું અહીંયા ચોરી થયેલી છે એવું મને જાણ થતાં મેં મારા ટ્રસ્ટીઓ અથવા જે કાર્યકર્તાઓ છે મુખ્ય ભરતભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ એમને મેં જાણ કરેલી અને એ લોકો તરત આવી ગયેલા અને મને કીધું કે અત્યારે તમે નિત્ય પૂજા પતાવો અને આપણે પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશું. એટલે અમે તરત પોલીસ સ્ટેશનની અંદર જઈ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, જે લેખિત અરજી પણ આપેલી છે.